નમસ્કાર. તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ. જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ. તો આપ સૌના ખૂબ જ સપોર્ટ અને ખૂબ જ પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જી હા દોસ્તો, તમે મને ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સારી વ્યુઅરશિપ આપી છે અને એ બદલ આપનો ખરા દિલથી ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ. આપણી ચેનલ ઉપર તમારા આરોગ્યને લગતા અગત્યના મુદ્દાઓ વિશે તલસ્પર્શી માહિતી આપવામાં આવે છે અને એ પણ એકદમ સરળ લેંગ્વેજમાં બધાને ખબર પડી જાય એવી લઢણમાં, એવી લેંગ્વેજમાં માહિતીને પ્રસ્તુત કરવામાં આવે છે. તો દોસ્તો, તમે જો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને તરત જ સબસ્ક્રાઈબ કરી દો કે જેથી તમે કોઈ પણ અગત્યનો મુદ્દો, કોઈ પણ અગત્યનો ટોપિક ચૂકી ના જાઓ અને તમારી હેલ્થને ડે બાય ડે સારામાં સારી તમે કરી શકો. દોસ્તો, તમારા આરોગ્યને લગતી લેટેસ્ટ ઇન્ફોર્મેશન તમને સમયસર હું પહોંચાડીને તમારું આરોગ્ય ડે બાય ડે સારામાં સારું થાય અને તમારી જે તંદુરસ્તી છે એમાં ખૂબ વધારો થાય અને તમારી તંદુરસ્તીમાં વધારો થવાથી તમારી પ્રગતિ ખૂબ થાય અને તમારી આર્થિક પ્રગતિ પણ ખૂબ થાય. આવા જ એક શુભ આશય સાથે હું તમારી સમક્ષ નવા નવા વિડીયો રજૂ કરું છું અને આપણી ચેનલનો આ શુભ આશય ફળીભૂત થાય એના માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ધ્યાનથી જુઓ, એ ખૂબ અગત્યનું છે. તો દોસ્તો, ચલો આવા જ એક શુભ આશય સાથે તમારી પ્રગતિ થાય, તમારી આર્થિક પ્રગતિ થાય, એ જ શુભ આશય સાથે આજનો વિડીયો રજૂ કરો. અત્યાર સુધી આપણે આપણા આરોગ્યને લગતા અલગ અલગ ટોપિક્સનો સમાવેશ આપણી ચેનલ ઉપર કરેલો છે. એમાં કિડની હેલ્થ, હાર્ટ હેલ્થ, કોલેસ્ટ્રોલ, વિટામિન્સ અને આપણી હરાવો ડાયાબિટીસ સિરીઝ ચાલુ છે. હવે દોસ્તો, હરાવો ડાયાબિટીસની જે સિરીઝ છે એના અંતર્ગત આપણે અનેક વિડીયો રજૂ કરેલા છે અને તમારી ડાયાબિટીસ અંગેની સમજ વધારે ને વધારે ક્લિયર થાય અને મજબૂત થાય એ રીતે 1 બાય 1 વિડીયો રજૂ કરીને તમને નોલેજ આપવાની કોશિશ કરેલી છે. તો જે દોસ્તો આપણી જોડે નવા જોઈન્ટ થયેલા છે એમને જણાવવાનું કે આપણી ચેનલ પેજ ઉપર જઈને ડાયાબિટીસના બધા જ વિડીયો 1 બાય 1 જોઈ લે અને એમનું બેકગ્રાઉન્ડ તાજું કરી દે, મજબૂત કરી દે કે જેથી આપણે જ્યારે આવનારા વિડીયોમાં શબ્દોનો ઉપયોગ કરીએ તો એનો અર્થ શું થાય એ તમને પહેલાંથી ઓલરેડી ખબર હોય. એટલે એ વખતે જો આપણે ઝડપથી સમજાવી દઈએ તો પણ તમને હરાવો ડાયાબિટીસના વિષયની અંતર્ગત જ આજનો વિડીયો છે, આજનો ટોપિક. દોસ્તો, ડાયાબિટીસમાં ખૂબ જ મૂંઝવતો પ્રશ્ન હોય છે કે શું ખાવું અને શું ના ખાવું, આ વસ્તુ ખવાય કે નહીં, આ વસ્તુ ખવાય કે નહીં, આ વસ્તુ ખવાય કે નહીં, પેલું ખાવાથી શું થશે અને આ ખાવાથી શું થશે. એટલે જેને પણ ડાયાબિટીસની અસર છે એમના માટે આજનો વિડીયો ખૂબ અગત્યનો છે. દોસ્તો, વિવિધ પ્રકારની વસ્તુઓની ઇન્ક્વાયરી આવતી હોય છે કે આ ખવાય કે ના ખવાય, આ ખવાય કે ના ખવાય. એમાં એક વસ્તુ એવી છે કે જેની ઇન્ક્વાયરી ખૂબ જ આવતી હોય છે દોસ્તો, એ છે બટાકા. જ્યાં દોસ્તો, ડાયાબિટીસમાં બટાકા ખવાય કે નહીં, અથવા તો તમને ડાયાબિટીસ થયો હોય તો એ તમે બટાકા ખાઈ શકો એ પ્રકારની માહિતી આજે આપવાનો છું. તો જેમને બટાકા ખાવાનું બંધ કરી દીધું હશે અને મન થતું હશે કે હું પણ બટાકા ખાઉં તો એમના માટે પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી. ડાયાબિટીસમાં બટાકું ખવાય કે ના ખવાય એ સમજતા પહેલાં આપણે બટાકાને સમજવું જોઈએ કે બટાકું એ છે શું, એમાં શું હોય છે. તો દોસ્તો, બટાકું એક કંદ છે અને બટાકાની અંદર બટાકાના છોડને જ પોષણ આપવા માટે ખોરાકનો સંગ્રહ મૂળની અંદર થતો હોય છે અને જે આ મૂળ છે એ જ આપણે જમીનમાંથી ખોદી કાઢીએ છીએ અને એ બટાકાનું જે આપણે શાકભાજી માટે લાવીએ એ બટાકું છે. એટલે દોસ્તો, આપણે સમજી જ શકીએ કે જ્યારે પોતાના છોડને પોષણ આપવા માટે ખોરાકનો સંગ્રહ મૂળમાં થતો હોય તો એમાં કેટલું બધું પોષણ હશે. જો યાદ દોસ્તો, બટાકામાં ભરપૂર માત્રામાં પોષણ હોય છે, બટાકામાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, મિનરલ્સ હોય છે, વિટામિન્સ હોય છે, આ બધું જ ભરપૂર માત્રામાં હોય છે અને બટાકાની છાલમાં ફાઇબર હોય છે. એટલે બટાકામાં આ બધું જ હોય છે. એટલે હવે આટલા પરિપ્રેક્ષમાં આપણે એ વિચાર કરવો પડે તો આટલું પૌષ્ટિક અને આટલા તત્વોથી ભરપૂર બટાકું આપણે ડાયાબિટીસમાં સામાન્ય રીતે કેમ ના પાડવામાં આવે છે અને જો ના પાડવામાં આવે તો એની પાછળ ખરેખર સાચું કારણ છે કે એમને એમ જ ના પાડવામાં આવે છે. અને હવે જ્યારે આપણે પ્લાનિંગ પ્રમાણે બટાકા
ખવાય કે ના ખવાય એની ડિસ્કશન કરીએ છીએ. તો એ પ્લાનિંગ કેવી રીતે કરાય અને કેમ કરીને આપણે એનું મોડરેશન કરી શકીએ એ બધું જ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. દોસ્તો, બટાકા વિશે આપણે જાણી લીધું. એમાં આપણે એ જાણ્યું કે એમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. જ્યાં દોસ્તો બટાકામાં મોટા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. હવે દોસ્તો, કાર્બોહાઈડ્રેટ્સ બટાકામાં મોટા પ્રમાણમાં હોય છે એટલે કાર્બોહાઈડ્રેટ્સને સમજવા ખૂબ જરૂરી છે. તો ચલો આપણે પહેલાં કાર્બોહાઈડ્રેટ્સ, જ્યારે આપણે કાર્બોહાઈડ્રેટ્સ વિશે સમજતા હોઈએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે કાર્બોહાઈડ્રેટ્સ બે પ્રકારના હોય છે. એક સાદો કાર્બોહાઈડ્રેટ્સ હોય છે અને બીજો કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. જ્યાં દોસ્તો હવે સાદો અને કોમ્પ્લેક્સ વચ્ચેનો આપણે ભેદ સમજીએ. દોસ્તો, સાદા કાર્બોહાઈડ્રેટ્સમાં ગ્લુકોઝ કે સુગરનો જે અણુ હોય છે એ સીધો ખુલ્લો હોય છે અને જેવો તમે ખોરાક તરીકે ઉપયોગ કરો એટલે તરત જ બોડીને એ અવેલેબલ થઈ જાય છે. આપણા પાચન તંત્રને એના માટે કોઈ મહેનત નથી કરવી પડતી અને સીધું જ તમારું સુગરનું લેવલ વધારતું હોય છે. જ્યારે દોસ્તો કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ છે એમાં સુગરના અણુઓ બંધાયેલા હોય છે. સુગરના અણુઓ એકબીજા સાથે ખૂબ જ બંધી ગયેલા હોય છે. એની ઉપર બોન્ડિંગ હોય છે, એની ઉપર કાર્બનની ચેન હોય છે. હવે આપણે સામાન્ય ભાષામાં ચેન એટલે સાંકળ જે સમજીએ છીએ કે કોઈ પણ વસ્તુને તમે સાંકળથી બાંધી દીધી હોય તો એ ખોલવી થોડી ભારે થઈ જાય અને જ્યારે ખોલવી ભારે થઈ જાય એટલે એ ખુલતા વાર લાગે. એ જ રીતે દોસ્તો આ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ પણ એ રીતે કેમિકલી એનું સ્ટ્રક્ચર એવું હોય છે કે જે બંધાયેલું હોય છે અને એને આપણે પાચન તંત્રમાં ખોલતા સુગરના અણુ સુધી પહોંચતા વાર લાગતી હોય છે. એટલે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ જ્યારે પણ આપણે ખાઈએ છીએ ત્યારે આપણા સુગરનું લેવલ એકદમ વધી નથી જતું અને એ આપણા શરીરમાં ખૂબ ધીમે ધીમે અને એક ધારી રીતે સુગર રિલીઝ કરે છે. અને આવી રીતે એક ધારી રીતે સુગર રિલીઝ કરવાથી આપણું સુગર લેવલ પણ એક ધારું મેન્ટેન રહે. તો આપણે કબડ્ડીનો ખેલ જોતા હોય તો તમને ખબર હશે, જો તમે રમેલા હોય અથવા મેચ જોઈ હોય તો તમને ખબર હશે કે જ્યારે સામેની ટીમનો ખેલાડી આપણી ટીમમાં આવતો હોય છે ત્યારે આપણી ટીમના ખેલાડીઓ એક જાતનું એકબીજાને હાથ પકડીને એક સાંકળ જેવું બનાવે છે અને એને બિલકુલ ઘેરી લે છે અને પકડી લે છે. એટલે પેલો ખેલાડી પછી એની બાજુ જઈ શકતો નથી અને આઉટ થાય છે. એટલે આ જે આખો ઘેરો બનાવવામાં આવે છે હાથ ઉપર હાથથી હાથ કરીને આખો, એટલે એ જ રીતે કાર્બોહાઈડ્રેટ્સમાં સુગરના અણુને એ રીતે ઘેરો ગાલેલો હોય છે અને એ સુગરનો અણુ આસાનીથી છૂટતો નથી હોતો અને આસાનીથી ના છૂટે એટલે આપણી બોડીને ધીમે ધીમે મળે છે અને ધીમે ધીમે અને એકધારી રીતે મળવાથી આપણું સુગર શૂટ આઉટ થતું નથી, એકદમ રાઈઝ થતું નથી અને મેન્ટેન રહે છે. દોસ્તો, આટલું સાંભળ્યા પછી કોઈને એમ થાય કે તારે હું પણ સુગરને બાંધી દઉં એટલે હું પોતે કાર્બોહાઈડ્રેટ્સ બનાવી દઉં. એટલે ઘણા તો એવું પણ વિચારે કે મીઠાઈમાં ખાંડ નાખી દઈએ એટલે એ ખાંડ તો અંદર જતી રહે મીઠાઈમાં, એટલે પછી એ કોમ્પ્લેક્સ કહેવાય. ના દોસ્તો, મીઠાઈમાં આપણે નાખેલી ખાંડ એ કોમ્પ્લેક્સ ના કહેવાય. કુદરતે એના અણુ પોરવીને જે અણુમાં રચના કરેલી હોય એને કોમ્પ્લેક્સ કહેવાય અને એ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ કહેવાય. તો દોસ્તો, હવે આપણને એમ થશે કે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય છે શેમાં? તો દોસ્તો, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ લગભગ બધામાં જ હોય છે. અનાજ, કઠોળ, ફળ, ફ્રૂટ દરેકમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. હવે જેની ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય એમાં આ કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય અને ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી હોય એમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ વધારે હોય. એટલે જ્યારે કોમ્પ્લેક્સિટી વધી જાય, કાર્બોહાઈડ્રેટની કોમ્પ્લેક્સિટી વધી જાય છે, જેટલો કોમ્પ્લેક્સ બને છે એટલી એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી જાય છે, નીચે આવે છે. અને જ્યારે જ્યારે સુગરનો અણુ સીધો અવેલેબલ થઈ જાય છે, સીધો હોય છે, ત્યારે એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને એ આપણું ગ્લુકોઝનું લેવલ. દોસ્તો, મેં ગ્લાયસેમિક ઇન્ડેક્સ શબ્દનો ઉપયોગ કર્યો, પરંતુ જે દોસ્તો આપણી સાથે આજે જ જોડાયેલા છે, નવા જોડાયેલા છે, એમને કદાચ ગ્લાયસેમિક ઇન્ડેક્સની ખબર નહીં હોય, પરંતુ આપણે જે પહેલાંથી જોડાયેલા મિત્રો છે એમને આપણા આગળના વિડીયો દ્વારા આની ખબર છે. તો દોસ્તો, ખૂબ ઝડપથી તમને ગ્લાયસેમિક ઇન્ડેક્સ વિશે જણાવી દઉં. દોસ્તો, ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કોઈ પણ ખાદ્ય પદાર્થની આપણું બ્લડની અંદર શુગર વધારી દેવાની જે તાકાત છે એને ગ્લાયસેમિક ઇન્ડેક્સના માપવામાં આવે છે. એટલે એને ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહે છે. આ એની સિમ્પલ ને સાદી વ્યાખ્યા છે જે તમે હવેથી યાદ રાખજો. દોસ્તો, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સના ગુણધર્મો સાદા કાર્બોહાઈડ્રેટ્સ કરતાં કેવી રીતે જુદા પડે છે એ આપણે જોઈએ. તો દોસ્તો, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સનો પહેલો ગુણધર્મ હમણાં આપણે આગળ બતાવ્યો એ છે કે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ આપણા પાચન તંત્રમાં, આપણા જઠરમાં ખૂબ જ ધીમે સુગર રિલીઝ કરે છે. કારણ કે આપણા પાચક રસોને એમાંથી સુગર સિન્થેસિસ કરતાં વાર લાગતી હોય છે. કારણ કે એ કોમ્પ્લેક્સ હોય છે, એમાં સરળતાથી સુગરનો અણુ આપણા પાચન તંત્રને મળતો નથી. એટલે આ રીતે ધીમે સુગર રિલીઝ થવાથી
એકધારી રીતે રિલીઝ થવાથી આપણું બ્લડ શુગર એકધારું રહે છે અને એકદમ વધી જતું નથી. અને એ એકધારી રીતે છૂટતું હોવાથી દિવસ દરમિયાન તમારું બ્લડ શુગર લો પણ થતું નથી અને તમારી તાકાત દિવસ દરમિયાન જળવાઈ રહે. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સનો એક બીજો ફાયદાકારક ગુણધર્મ એ છે કે મોટાભાગના જે પણ આપણે ખાદ્ય ખોરાકો છે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સવાળા, એની અંદર ફાઇબર હોય છે. જ્યાં દોસ્તો હવે જે આ ફાઇબર છે એ સરસ મજાનું કામ કરે છે. ફાઇબર આપણા પાચનને વધારે છે, આપણી પાચનની શક્તિ ફાઇબર વધારી દે છે. એની સાથે સાથે ફાઇબરનું પ્રમાણ હોવાથી આપણને જમ્યાનો સંતોષ રહે છે અને જમ્યાનો સંતોષ રહેવાથી આપણે ઓવર ઇટિંગ કરતા નથી કે જ્યારે બીજી વાર જ્યારે આપણો જમવાનો ટાઈમ થાય ત્યારે ખૂબ વધારે ખવાઈ જતું નથી. એટલે આ ફાયદો બહુ જબરજસ્ત છે દોસ્તો. ફાઇબરથી આપણી ભૂખ સંતોષાઈ જવાથી આપણું ઓવર ઇટિંગ થઈ શકતું નથી. બીજો એક ખાસ જબરજસ્ત ફાયદો એ છે કે જ્યારે આપણા જઠરની અંદર ફાઇબર હોય છે એટલે જઠરની જે મૂવમેન્ટ થતી હોય છે, આપણા પાચક રસોને આપણા ખોરાક જોડે મિક્સ કરવાની આખી જે મૂવમેન્ટ થતી હોય છે, એ મૂવમેન્ટનું સંચાલન, એ મૂવમેન્ટનું મેનેજમેન્ટ ફાઇબર દ્વારા થાય છે અને એ મૂવમેન્ટ ખૂબ જ સારી થઈ જાય છે. અને ફાઇબર વચ્ચે વચ્ચે હોવાથી આખો ખોરાક સરસ મજાનો આપણા પાચક રસો જોડે મિક્સ થઈ જતો હોય છે. અને આ રીતે આપણા બાઉલની, આપણા જઠરની મૂવમેન્ટને ફાઇબર ખૂબ સારી અસર કરે છે. દોસ્તો બીજો ફાયદો એ છે કે ફાઇબર હોવાથી આપણા પાચક રસોમાં જ્યારે પણ ગ્લુકોઝ છૂટો પડે એ પછી એ ગ્લુકોઝનું શોષણ આપણા આંતરડા દ્વારા, આપણા પાચન તંત્ર દ્વારા ધીમે ધીમે થાય છે. કારણ કે ફાઇબર હાજર હોય ત્યારે ગ્લુકોઝનું પાચન ફાઇબર ઝડપથી નથી થવા દેતું. એટલે ગ્લુકોઝનું શોષણ ધીમે ધીમે થવાથી સ્ટેબિલિટી આવે છે, સ્થિરતા આવે છે. અને સ્થિરતા ગ્લુકોઝના શોષણમાં આવવાથી તમારા બ્લડ શુગરના જે લેવલનું હોય છે એની અંદર પણ લેવલના રીડિંગમાં પણ સ્થિરતા આવે છે અને એકદમ શૂટઆઉટ થતું નથી. સાથે સાથે એકદમ નીચું પણ નથી જતું અને સ્ટેડી રહે છે. દોસ્તો કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સવાળા ખાદ્ય પદાર્થોનો એક બીજો જબરજસ્ત ફાયદો એ છે કે બધા જ ખાદ્ય પદાર્થો ખૂબ જ પોષણથી ભરેલા હોય છે. એની અંદર ખૂબ પોષણ ભરેલું હોય છે. એ બધા પદાર્થોની અંદર કાર્બોહાઈડ્રેટ્સ તો હોય જ છે, સાથે સાથે બધા જ મિનરલ્સ, બધા જ વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આ ખાદ્ય ખોરાકો હોય છે. એટલે દોસ્તો આ એક ખૂબ મહત્ત્વનો પોઈન્ટ છે અને આ આપણે યાદ રાખવો જોઈએ. કારણ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુનું મૂલવણી કરતા હોઈએ ત્યારે એનો નફો અને નુકસાન બંને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે આ એક ગુણધર્મ ખૂબ જ અગત્યનો છે કે જે ધ્યાનમાં રાખવો જોઈએ. દોસ્તો હમણાં મેં તમને કહ્યું કે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ લગભગ દરેકમાં હોય છે. અનાજમાં હોય, ફ્રૂટમાં હોય, ફળમાં હોય, શાકભાજીમાં હોય, કઠોળમાં હોય. એમાંથી થોડા ઉદાહરણ હું લિસ્ટ બનાવીને લાવ્યો છું, એ હું તમને બતાવી દઉં. તો દોસ્તો અનાજની અંદર બ્રાઉન રાઈસ, કોદરી, ઓટ્સ, જવ એ બધા કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર અનાજો છે. બીજા કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર જો આપણે કઠોળમાં જોઈએ તો ચણા છે, પછી રાજમા છે, એ બધા કઠોળ જે છે, મસૂર છે, એ બધા કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સવાળા કઠોળ છે. આપણે શાકભાજીમાં, વેજીટેબલ્સમાં જોઈએ તો શક્કરિયા અને બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સવાળા પદાર્થો છે. પછી દોસ્તો આપણે ફ્રૂટમાં જોઈએ તો ફ્રૂટમાં જે ઓછી સુગરવાળા ફ્રૂટ હોય છે, ખાસ કરીને એપલ છે અને બોર પ્રકારના જે છે, બેરીઝ છે, એ બધી બેરીઝ, ચેરી છે, એ બધા જ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સવાળા ફ્રૂટ છે. સાઇટ્રસ ફ્રૂટ બધા જ, મોસંબી, નારંગી, એ બધા જ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સવાળા ફ્રૂટ છે. એના સિવાયના દોસ્તો અમુક ફ્રૂટ હોય છે ચીકુ જેવા, એમાં કાર્બોહાઈડ્રેટ્સ સીધા હોય છે, ગળ્યા હોય છે અને ચીકુ જેવા ફ્રૂટ્સ ડાયાબિટીસમાં એવોઇડ કરવા જોઈએ. તો દોસ્તો આ હતા થોડા ઉદાહરણ, એ મેં તમને બતાવી દીધા. આના સિવાય પણ ઘણા બધા પદાર્થો હોય છે, પરંતુ બધા જ પદાર્થોનો વિડીયોમાં સમાવેશ કરવો શક્ય નથી કારણ કે વિડીયો લાંબો બની જાય. એટલે મેં થોડા ઘણા ઉદાહરણ તમને આપ્યા છે. બાકીનું તમે જાતે જ વિચાર કરીને ડિસિઝન લઈ શકશો કે આમાં કોમ્પ્લેક્સ હશે કે સાદું હશે. સાવ સરળ ભાષામાં આપણે સમજવું હોય તો ખૂબ ગળ્યા ફળ હોય કે ખૂબ ગળ્યું, પહેલી દૃષ્ટિકોણથી જ જે ગળ્યું હોય એ સાદું, એની કોમ્પ્લેક્સિટી ઓછી હોય છે, એના કાર્બોહાઈડ્રેટ્સ સાદા હોય છે. અને જે પહેલી દૃષ્ટિકોણથી ગળ્યું નથી હોતું એ કોમ્પ્લેક્સિટી એની વધારે હોય છે, એ કોમ્પ્લેક્સ બાજુમાં આવતા હોય છે. દોસ્તો આપણે કાર્બોહાઈડ્રેટ્સ વિશે જાણ્યું. આ જાણકારીના પરિપ્રેક્ષ્યમાં, આના બેકગ્રાઉન્ડમાં હવે આપણને ખબર પડશે સારી રીતે કે આપણે બટાકા ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ, એને જો ખાવા જોઈએ તો એનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, એ બધું જ આપણે જોઈએ. દોસ્તો બટાકું એ ખૂબ જ પૌષ્ટિક છે.
કારણ કે આપણે હમણાં શરૂઆતમાં જોયું કે એ પોતાના છોડ માટે ખોરાકનો સંગ્રહ કરતું હોય છે જમીનની અંદર, અને એ જ બટાકું છે. એટલે જ્યારે પોતાના જ માટે સંગ્રહ કરતું હોય ત્યારે એમાં ખૂબ જ ન્યુટ્રિશન્સ વેલ્યુ હોય એ દેખીતું જ છે. દોસ્તો, બટાકામાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટની સાથે સાથે વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર એ ખૂબ જ સારી માત્રામાં હોય છે. એના સિવાય દોસ્તો બટાકાની અંદર વિટામિન સી હોય છે. એના સિવાય બટાકામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. એના સિવાય બટાકાની અંદર વિટામિન બીના અલગ અલગ વેરિયન્ટ જુદી જુદી માત્રામાં હાજર હોય છે. એટલે આપણે એને એક જ શબ્દમાં કહેવું હોય તો બી વિટામિન્સ એવું કહેવાય, કે જેમાં જે અલગ અલગ પ્રકાર હોય છે વિટામિન બીના, એમાંથી ઘણા બધા પ્રકાર આ બટાકામાંથી આપણને મળતા હોય છે. એટલે બટાકું આ રીતે પૌષ્ટિક હોય છે, આ રીતે ફાયદાકારક હોય છે. અને બટાકું એટલું ફાયદાકારક હોય છે કે એ પૌષ્ટિક હોય છે, તાકાત આપે છે, અને સાથે સાથે એની છાલમાં રહેલા ફાઇબર આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને સારી કરે છે, સ્ટેબિલાઇઝ કરે છે. એટલે દોસ્તો આ હતા બટાકાના મહત્વ અને એના ગુણધર્મો. હવે આપણે એને જોઈએ કે કેવી રીતે એનું આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણે શુગર એકદમ. આપણે બટાકાના ફાયદા જોયા. હવે બટાકાનો એક એવો ગુણધર્મ જોઈશું કે જે ડાયાબિટીસવાળા માટે તકલીફ કરી શકે છે. જી હા દોસ્તો, બટાકાની જીઆઈ વેલ્યુ. જી હા દોસ્તો, જીઆઈ વેલ્યુ એટલે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ, જેનો ઉલ્લેખ આપણે હમણાં આગળ કર્યો છે. દોસ્તો, બટાકાની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ હોય છે. એટલે બટાકું ખાવાથી આપણી શુગર ઝડપથી શૂટ આઉટ થઈ શકે છે. તો દોસ્તો, હવે આ જીઆઈ વેલ્યુ અને જીઆઈ ઇન્ડેક્સ વધારે નીકળી તો હવે આપણે એ વિચાર કરવો પડે કે આ જીઆઈ ઇન્ડેક્સ વધારે છે તેમ છતાં આપણે શું કરી શકીએ ડાયાબિટીસની અંદર બટાકા ખાઈ શકીએ. તો ચલો દોસ્તો, આપણે એના એક પછી એક એના ઉપાયો જોઈએ. દોસ્તો, ડાયાબિટીસ હોય તેમ છતાં જો તમારે બટાકા ખાવા હોય તો એનો સૌથી અગત્યનો જે પોઈન્ટ છે, જે મુદ્દો છે, એ છે પોર્શન કંટ્રોલ. જ્યાં દોસ્તો પોર્શન અંગ્રેજીમાં એટલે આપણે ગુજરાતીમાં ભાગ. એટલે કે તમે કેટલા ભાગના બટાકા તમારા ડાયટમાં છે, અથવા તો કેટલો પોર્શન તમે ખાઓ છો, કેટલો ભાગ તમે ખાઓ છો, એ તમે જો નક્કી કરો. સપોઝ તમારે બટાકા ખાવા જ છે તો આખા દિવસના દરમિયાન નાસ્તા અને 2 ટાઈમ જમવાનું, એની અંદર બટાકાની વહેંચણી તમે કેટલી કરો છો એની પર ડિપેન્ડ છે કે બટાકા તમારી શુગરને કેટલી અસર કરશે. જો તમે કોઈ માપ રાખ્યા વગર અમાપ અને ખાલી બટાકા જો આપણે ખાતા હોઈએ તો શુગર એકદમ શૂટ આઉટ થશે અને ડાયાબિટીસમાં ખૂબ જ તકલીફ પડશે. એટલે બટાકાનું પોર્શન કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. દોસ્તો, આ શબ્દ જે પોર્શન કંટ્રોલ છે, જે ભાગ પાડવાના છે, એની વિસ્તૃત છણાવટ અને એની તલસ્પર્શી માહિતી મેં આપણા અગાઉ રજૂ કરેલા વિડીયોમાં આપેલી છે. તો હું તમને કહીશ કે જો તમે નવા હોવ, તમને આપણે આ જે ટર્મ્સ છે એની ખબર ના હોય, તો એટલે પોર્શન કંટ્રોલની તમને ખબર ના હોય તો તમે આપણા અગાઉના રિલીઝ કરેલા વિડીયો જરૂરથી જોઈ લેજો. દોસ્તો, આપણે આ બટાકાનું જે પોર્શન કંટ્રોલ કર્યું એની સાથે સાથે આપણે એ પણ જોવું પડે કે આપણા નાસ્તામાં કે આપણા જમવાના સમયે બટાકાની સાથે સાથે બીજા કયા કાર્બોહાઈડ્રેટ્સ કે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ આપણે ઉમેરેલા છે. એટલે આ બધા જ જો બટાકું પણ હોય ને એવા બીજા પણ એની જોડે જોડે તમે ઉમેરી દો તો શુગરનું લેવલ વધી શકે છે. એટલે તમારે એવી ચોઈસ કરવી જોઈએ. જો તમે બટાકાનો ઉપયોગ કરવાના હોય તો એ વખતે બાકીની જે ચોઈસ છે એ આપણે શુગર ના વધે એવી કરવી જોઈએ. તમને સમજાવવા માટે ઉદાહરણ એક આપું કે તમે એકલા બટાકા ખાઓ એની જગ્યાએ બટાકાની અંદર બીજા શાકભાજી ઉમેરો અને બટાકાનું પોર્શન ઓછો કરી દો, અને શાકભાજી એવા વધારો કે જેમાં ફાઇબર વધારે હોય અને બીજા પોષક તત્વો હોય, પરંતુ એમાં શુગર ના હોય, એમાં કાર્બોહાઈડ્રેટ્સ બહુ ઓછા હોય, એવા તમે બીજા શાકભાજી જોડે ઉમેરી દો. પછી તમે લો ફેટ દહીં એની સાથે ખાઈ શકો છો. લો ફેટ દહીં ખાશો એટલે લો ફેટમાં ફેટ પણ નહીં હોય અને કાર્બોહાઈડ્રેટ્સ પણ બહુ ઓછા હશે. એટલે આ રીતે તમે આવું પોર્શન નક્કી કરી શકો છો. એટલે દોસ્તો, આ રીતે તમે જાતે તમારી ક્રિએટિવિટી લગાડશો તો નાસ્તામાં કે મુખ્ય જમણમાં તમે તમારી ક્રિએટિવિટીથી આ બધું મિક્સ કરી શકશો. બટાકા તો આપણે ખાવા જ છે, પણ એની સાથે શું ખાવું એ તમે જાતે જ વિચારીને નક્કી કરો. ડાયાબિટીસ હોય તેમ છતાં પણ બટાકા જો ખાવા હોય તો એનો એક બીજો ઉપાય એ છે કે તમે એ બટાકાનું પ્રિપરેશન એટલે કે તમે એને કેવી રીતે રાંધો છો. દોસ્તો, બટાકાને તળવા કરતાં જો તમે એને શેકશો અથવા તો બાફશો તો એની જીઆઈ થોડી નીચે આવશે અને એ તમને થોડી ઓછી તકલીફ કરશે. પરંતુ જો તમે બટાકાને તળશો તો એમાં ઘણા બધા નુકસાન થશે. બટાકાને તળવાથી એક તો બટાકામાં જે આપણે આગળ વાત કરી કે એમાં મિનરલ્સ છે, એમાં વિટામિન બી છે, સી છે, અને એની અંદર પોષક તત્વો છે, એ બધું જ બળી જશે. એ બધું તમારા માટે તળ્યા પછી અવેલેબલ નહીં રહે, એ મળશે જ નહીં. એના સિવાય એક બીજો માર એ પડશે કે જ્યારે તમે તળશો ત્યારે તેલનું ટ્રાન્સફેટ એ બટાકાની અંદર બેસી જશે. તળેલા બટાકાની અંદર ટ્રાન્સફેટ હશે જે તમારી તબિયત ખરાબ કરી શકે છે,
તમારી નળીઓમાં બ્લોકેજ કરી શકે છે, તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધારી શકે છે. એટલે દોસ્તો બટાકું જ્યારે તળશો એ ખૂબ જ ખરાબ ચોઈસ છે. એના કરતાં બાફવું કે શેકવું એ બીજો એક ઉપાય એ છે કે બટાકાને તમે જ્યારે ખાઓ ત્યારે છાલ સાથે ખાઓ. છાલ સાથે ખાવાથી બટાકાની છાલ એ જે બટાકાનું અંદર જે ગ્લુકોઝ છે, શુગર છે, એનું શોષણ આપણા આંતરડામાં ધીમે ધીમે કરવા દેશે. કારણ કે ફાઇબરનો ગુણધર્મ હોય છે. જ્યારે પણ ફાઇબર આપણે પાચન તંત્રમાં હોય ત્યારે પાચન તંત્રનો તો સુધારો કરે જ છે, આપણું પાચન સુધારે છે. સાથે સાથે આપણા પાચન થયા પછી જે ગ્લુકોઝ રિલીઝ થાય છે એને આપણા શરીરમાં ધીમે ધીમે શોષણ કરાવે છે. એકદમ શરીરને અવેલેબલ નથી કરાવી દેતું, એકદમ શરીરને મળી નથી જતું, અને એકદમ ના મળી જાય એટલે શુગર એકદમ રાઈઝ ના થઈ જાય. એટલે આ બટાકાની છાલનો આ બીજી એક વસ્તુ એ યાદ રાખવાની કે જ્યારે પણ તમે બટાકા કન્ઝ્યુમ કરો, જ્યારે પણ તમારા ડાયટમાં બટાકા હોય ત્યારે એની સાથે સાથે હેલ્ધી ફેટ, પ્રોટીન, ફાઇબર એ બધા જ ધરાવતા બીજા પદાર્થો હાજર હોવા જોઈએ. એટલે જો બીજા સારા પદાર્થો હાજર હશે કે જેમાં બધું હેલ્ધી હશે અને તમે થોડા પોર્શનમાં તમે જે આગળ પોર્શન કંટ્રોલની વાત કરી એ રીતે તમે થોડા બટાકા લીધા હશે તો બટાકાની જે બધી શુગર વધારી દેવાની જે ગુણધર્મ છે, જે આદત છે બટાકાની, એની ઉપર તમે કંટ્રોલ મેળવી શકશો. અને તમારી શુગર એ વખતે દોસ્તો અત્યાર સુધી જે આપણે વાત કરી એ એક સરેરાશ વાત કરી છે, એક કોમન વાત કરી છે કે કોમન આ પ્રકારે આપણે બટાકાનો આ રીતે ઉપયોગ કરવો જોઈએ અને આ રીતે શરીર રિસ્પોન્સ આપે. પરંતુ દરેકનો વ્યક્તિગત શરીરનો રિસ્પોન્સ કાર્બોહાઈડ્રેટ્સ પ્રત્યે અને બટાકા પ્રત્યે અલગ અલગ હોય છે. મારા શરીરમાં જે બટાકાની અસર થાય મારા શુગર ઉપર એ તમારી ઉપર એવી જ અસર થાય એ જરૂરી નથી. એટલે તમારે માટે સ્પેશિયલ ઇન્ડિવિડ્યુઅલ તમારા શરીરનો રિસ્પોન્સ તમારે જાણી લેવો જરૂરી છે. દોસ્તો આ જે વ્યક્તિગત રિસ્પોન્સ છે, ઇન્ડિવિડ્યુઅલ રિસ્પોન્સ કાર્બોહાઈડ્રેટ્સ પ્રત્યેનો અને આપણા આ વિડીયોના કેસમાં બટાકાના પ્રત્યેનો આ જે રિસ્પોન્સ છે એ ઘણી બધી બાબતો ઉપર આધાર રાખતો હોય છે. એક તો તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી કેટલી છે એ બાબત ખૂબ અગત્યની છે. હવે દોસ્તો ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વિશે મેં આપણા અગાઉ રિલીઝ કરેલા વિડીયોમાં ખૂબ ઊંડાણપૂર્વક અને ખૂબ જ સરળ ભાષામાં સમજાયેલું છે. તો તમે આપણા આગળના વિડીયો રિફર કરીને એની ઊંડી સમજ મેળવી લેજો. ઉપર છેલ્લી બહુ ઝડપથી તમને સમજણ આપી દઉં તો દોસ્તો ઇન્સ્યુલિન સેન્સિટિવિટી એટલે આપણા કોષની અંદર ઇન્સ્યુલિનને કામ કરવા માટે રિસેપ્ટર્સ આવેલા હોય છે. એ રિસેપ્ટર્સ ઉપર ઇન્સ્યુલિનની કેટલી અસર થાય છે એનું જે માપ હોય એને આપણે ઇન્સ્યુલિન રિસ્પોન્સ કહીએ છીએ. હવે આ માપ વધે જતું હોય એટલે ઇન્સ્યુલિનનું પ્રમાણ જો વધારે ને વધારે થઈ જતું હોય તો એવી એક પરિસ્થિતિ જે છેલ્લે ઊભી થાય અને જ્યારે બગડે ત્યારે ખૂબ જે વિકરાળ પરિસ્થિતિ ઊભી થાય એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહે છે. એટલે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી આ બંને બાબતો સમજી લેવી જરૂરી છે. અને હું આગ્રહ રાખીશ કે તમે ચોક્કસ રીતે આપણા આગળ રિલીઝ કરેલા વિડીયોમાં જઈને આ બંને શબ્દોની સમજ. દોસ્તો ઇન્ડિવિડ્યુઅલ રિસ્પોન્સનો જે આધાર છે એ આપણે જોઈએ કે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઉપર ખૂબ હોય છે. એના સિવાય તમારી કઈ દવાઓ ચાલુ છે કે દવાઓ ચાલુ છે કે નહીં એનો પણ એક આધાર હોય છે. એના સિવાય તમારું બાકીનું ખાનપાન કેવું છે, તમે ટાઈમસર જેમ આપણે પાછલા વિડીયોમાં બતાવ્યું એ રીતે નાસ્તા અને મુખ્ય ભોજનનું ડિવિઝન પાડીને આખા દિવસનું પ્લાનિંગ કરીને ખાઓ છો, તમારો ખાવાનો ટાઈમ નક્કી હોય છે, તમારું ડાયટ નક્કી હોય છે કે તમે કોઈ પ્લાનિંગ વગર ખાઓ છો. એ બધું જ તમારા ખાનપાનની જે આદતો છે એ આદતો પણ આજે બટાકા પ્રત્યેનો તમારા શરીરનો રિસ્પોન્સ કેવો હશે એની ઉપર ડિપેન્ડ રહે છે. જો તમે બાકીનું ઓવરઓલ સારી રીતે ધ્યાન રાખતા હોય અને તમે થોડું પોષણ કંટ્રોલમાં જો બટાકું ખાઈ જાઓ, તમે બટાકું ખાઓ તો તમને ખાસ મોટી ઝાઝી અસર થવાની નથી. પરંતુ તમે ઓલરેડી કંઈ ધ્યાન રાખેલું ના હોય, તમારું ડાયટ જ ઓલરેડી બીજા કાર્બોહાઈડ્રેટ્સવાળું હોય તો પછી તમે જ્યારે એમાં પણ બટાકાનો સમાવેશ કરશો ત્યારે તમારું શુગરનું લેવલ ખૂબ વધી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે આ જે ઇન્ડિવિડ્યુઅલ રિસ્પોન્સ છે એ જાણી લેવો ખૂબ અગત્યનો છે. હવે દોસ્તો તમને એક પ્રશ્ન થશે તો કે મારે આ ઇન્ડિવિડ્યુઅલ રિસ્પોન્સ જાણવો કેવી રીતે? તો દોસ્તો જ્યારે પણ તમારા ડાયટમાં, તમારા નાસ્તામાં કે તમારા ભોજનના ટાઈમે જ્યારે પણ તમે બટાકા કન્ઝ્યુમ કરો, તમે બટાકા ખાઓ ત્યારે શુગરનું રીડિંગ, એના પછી શુગરનું રીડિંગ લઈને એની નોંધ રાખવાની અને નોંધ ઉપરથી તમે તમારું રિસ્પોન્સ જાણી શકશો. દાખલા તરીકે તમે બપોરના ભોજનમાં બટાકા કન્ઝ્યુમ કર્યા છે, બટાકા ખાધા છે, તો તમે જમ્યા પછીના 2 કલાકના રીડિંગ ઉપર ધ્યાન આપશો, કન્ટિન્યુઅસ એ રીડિંગનું નોંધ કરશો ત્યારે તમને ખબર પડશે કે જ્યારે હું બટાકા ખાઉં છું ત્યારે મારું શુગર કેટલું વધે છે કે નથી વધતું, એ તમે એ વખતે જાણી શકશો. એ જ રીતે તમે દિવસના કોઈપણ ભાગમાં બટાકા ખાધા હોય તો ખાલી ટેસ્ટ કરવા માટે
એનું મેઝરમેન્ટ કરવા માટે 2 કલાક પછી રીડિંગ લેશો તો એનો ખ્યાલ આવી જશે. બીજું, તમે રાત્રે સૂતી વખતે જો બટાકા ખાધા હોય તો તમારું ફાસ્ટિંગ ગ્લુકોઝ કેટલું છે એનું તમે જો રીડિંગ ઉપર ધ્યાન રાખશો તો એ રીડિંગ પણ તમને તમારો રિસ્પોન્સ બતાવશે. પરંતુ દોસ્તો, ખાસ કરીને જો તમારે રિસ્પોન્સ જાણવો જ હોય તો તમે બપોરના ભોજન ઉપર વધારે ડિપેન્ડ રાખજો. કારણ કે જ્યાં પીપીજી લેવલ છે, એટલે કે પોસ્ટ પ્રાન્ડિયલ ગ્લુકોઝ લેવલ છે આપણું બપોરે જમ્યા પછીનું 2 કલાકે, એ તમને તમારો બોડી રિસ્પોન્સ એક્ઝેક્ટ બતાવે છે. આ વાતની સમજણ આપણે પીપીજીવાળા વિડીયોમાં આપેલી છે. તો એની ઊંડી સમજણ જોતી હોય તો તમે આપણો પીપીજીવાળો વિડીયો જરૂરથી જોજો તો તમારી સમજણ. એટલે હવે આ આખા વિડીયો ઉપરથી આપણે સમજ્યા કે આપણને ડાયાબિટીસ હોય તેમ છતાં પણ આપણે બટાકા ખાઈ શકીએ છીએ, પરંતુ એનો એક ઉપાય હોય છે, એની એક મેથડ હોય છે. એ મેથડ તમે જો ફોલો કરો, એ મેથડ અપનાવો તો તમે બટાકા ખાઈ શકશો અને તમને બટાકાથી વંચિત થવાનું જે કોઈ દુઃખ થતું હોય કે એવું થતું હોય તો એ નહીં થાય. અને બટાકાના જે સારા ગુણધર્મો છે એ બધાનો લાભ તમને મળશે. એટલે દોસ્તો, આ હતો વિડીયો કે જેમાં આપણે ડિસ્કસ કર્યું કે આપણે ડાયાબિટીસ હોય ત્યારે બટાકા ખાઈ શકાય કે ના ખાઈ શકાય. સાથે સાથે આપણે ખૂબ પાયાથી સમજ્યા, પાયામાં આ બટાકું ખાવાય કે ના ખવાય એના પાયાની વાતમાં કાર્બોહાઈડ્રેટ્સ રહેલા છે. આપણે કાર્બોહાઈડ્રેટ્સ વિશેની પણ સમજણ મેળવી અને એના પછી આપણે એના પરિપ્રેક્ષ્યમાં બટાકા વિશેની સમજણ મેળવી છે. દોસ્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને આ વિડીયો ગમ્યો જ હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને બીજું દોસ્તો, તમે હજુ સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો અને સબસ્ક્રાઈબ કરી લો. એટલે આવા અગત્યના મુદ્દાઓ, આવા અગત્યના વિડીયો તમે ચૂકી ના જાઓ. દોસ્તો, એક ખાસ વાત જણાવી દઉં કે આપણે અન્ય સોશિયલ મીડિયા ઉપર હાજર છે. જ્યાં દોસ્તો હેલ્થ કેમ્પસ અન્ય સોશિયલ મીડિયા ઉપર પણ હાજર છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ ચેનલ, એ દરેકની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી રહ્યો છું. તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી એ લિંકને ક્લિક કરીને આપણા અન્ય સોશિયલ મીડિયામાં જોઈન કરી શકો છો. બીજું દોસ્તો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારા માટે અગત્યના વિડીયોની લિંક હું મૂકી રહ્યો છું. એ બધા જ વિડીયો તમે જોઈ લેજો તો તમારી સમજ સારી થશે. દોસ્તો, જો તમને એવું જણાય કે તમારા કોઈ મિત્રને આ વિડીયોની ખરેખર જરૂર છે તો તમારા એ મિત્રને ખરેખર આ વિડીયો પહોંચાડજો. એ વિડીયો શેર કરજો એમને, તો જેથી એ આ વિડીયોનો લાભ ઉપાડી શકે. તમારા અપાર પ્રેમ, સ્નેહ અને સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે અને એક નવા જ વિષય સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં છું. તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ. જય હિન્દ.